બધું વચાઈ ગયું છે ને? બધુંય વચાઈ ગયું મારે. તોય મને તારી પર ભરોસો નથી. પણ હું છું સર, મારી ઉપર મોટી બકરી પડી ત્રીજા માળેથી. તો હાથમાં હું છું ત્યાંથી સીધી અહીંયા ગલો છું, મારી ન પડી. તો માથા હું છું. પછી જોરથી બટકું ભરી ગઈ. ઓહો હો, તારે પણ કેટલું એકારે ભેગું થઈ ગયું. સાહેબ હું દુઃખમાં છું. આજે મારું છઠ્ઠું પેપર છે સાહેબ. હા જાઓ ક્લાસમાં બેહો જાઓ. સર મને તેડીને મૂકી જાવ નહીં. તો હાલ તો પગમાં ક્યાં ક્યાં વાગ્યું છે? તેડું શું કામ જાની ભાઈ? એ વાત હાસી છે. તે વાંચ્યું તો છે ને? આ બધુંય વાંચ્યું મેં. આજે ટ્રસ્ટી સ્કૂલમાં ન આવે તો સારું. આ મોસ્ટ આઈએમપી છે, સરે કીધું તો આવવાનું છે, તો વાંચીને યાદ કર. લાઈ બતાઈ તો. આવું થયું. આ મારી પર ત્રીજા માળેથી મોટો ખૂટીઓ પડ્યો, એનું ઠાઠું મને વાગ્યું. આહા! તમે બે મને આજે પેપરમાં બતાવજો પ્લીઝ. તારી પાસે રાઇટર છે ને? એ રાઇટર પર મને ભરોસો નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અલી એને આટલું બધું વાગ્યું છે, બતાઈ દેવું. કઈ કરશું. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અરે યાર, આ સાહેબ હવે તો પેપર આપો. શૈલેષ, ઓય મારા બાપ, પાંગલો થઈ ગયો આ તો. આ કેમ આ માથું ફોડીને ક્યાં આવ્યો? આને હું છું? ઓય બે હાથે ભાંગ્યા. બિચારાને exam છે યાર, કઈ રીતે પેપર દેશે? કેમ લખશે? સર પેપર કેમ લખશે ઈ બિચારો? સર, તમે કેમ રડો છો સર? પ્લીઝ. તને જોઈને મને બહુ દયા આવી ગઈ. આજે તમે બધા પેટ ભરીને ચોરી કરજો. વધાવી લ્યો. એક શાંતિ રાખો, અવાજ કરતા નહીં બસ. મને મારી એક્ઝામના દિવસો યાદ આવી ગયા. કેમ પણ જયદીપ, મારી આપેલી આઈએમપી આવી કે? અરે અરે બિચારો. એ આની કોઈક મદદ તો કરો બિચારાની. કોઈક હેલ્પ તો કરો. હા, ગરીબનું કોઈ નથી. સુનિતા ટીચર. કાપલા બાપલા લાવ્યો છો તો સોરી કરજો તમ તારે. સુનિતા મેડમ બહુ સેવા હારી. થોડાક સાઈડ પર ઉભા રહો એનથી. આગા ઉભા રહો થોડાક. તમે મૂકી જો એને. એમ તો એ બધું કરી લે એમ છે. તમે આગળ રહો. સુનિતા ટીચર, મને તેડીને બાથરૂમમાં લઈ જાઓ ને પ્લીઝ. એ ભાઈ, તારું પેપર લખી લે. તને લખવાનું કીધું છે. સર મને બહુ લાગી છે. હા હા, હાથે જઈએ. સુનિતા મેડમ એક કામ કરો. મને તેડી લો ટીચર. અરે તું લખશો કે પછી હું પછી કોઈ નહીં લખવા દો. મને નહીં કહેતા. હેલ્પ કરો ને, આવું શું કરો બિચારારી. અરે પણ બધાને લખવા તો દીધું. હા તો પાડી મેં, પછી શું કરું? પણ મોઢેથી લખે છે બિચારો. લખો જલ્દી, હું લખાવું. પ્રહલાદ નગરમાં પ્રહલાદભાઈ પ્રહલાદને બિસ્કિટ ખવડાવ્યા. જલ્દી લખો. આ શું છે? સાહેબ, હોના ફાફડા અને હોના વણેલા મંગાવો ની. પેપર જામ્યું છે. અરે ભાઈ, થોડાક માણાના પેટના થાવ. તમને મેં સોરી કરવાનું કીધું. આ તમે બધા બેઠા બેઠા જુગાર રમતા એવું લાગે છે. સાહેબ સોરી સાહેબ. હાલો બેસી જાઓ જગ્યાએ પોતપોતાની. સાહેબ જામે પણ પેપર જામે છે, આમ જ જામે છે સાહેબ. શાંતિ રાખો અને પોતપોતાની જગ્યાએ બેસી જાઓ બધા. હા હાલો સાહેબ. ભૂમિ, હાલો. હા સાહેબ હાલો. એકતા, બધાના પેપર લઈ લે હો. નહીં સાહેબ, લખો હાલો જલ્દી. સાહેબ બોલા પણ નવનીત મંગાવો ને સાહેબ. ત્યાંથી પેલું પાનું ફાડી દો ને એક નવનીત. શાંતિ રાખો. બહાર ડાયરેક્ટર સાહેબ આવ્યા છે. ચૂપચાપ કરો જે કરવું હોય. સુનિતા મેડમ, આજનું પેપર તો ઈઝી છે. પણ છોકરાને જોવા દેવાય. અરે જોવા દેવાની વાત નથી મેડમ. પછી છે ને આ લોકો હાથમાં નથી રહેતા. અરે મારી બેનને એક સરે છે ને ખારમાં ફેલ કરી હતી. હે? તો ઈ અને આ જો બિચારા દયા તો ખાવ. બેટા ખજૂર, શાંતિથી લખજે. લખવા દેવાય એને. પણ તમે કીધું પછી હું ના જ નથી પાડતો બધાને. શૂટે જ આપી દીધી છે. આવું બધું શૂટે જ જવા દીધું મને તો છે. બિચારા પર બહુ દયા આવે છે. વાત હાચી છે, પણ હવે પાસ થઈ જાય. ચિંતા કરો મત. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ આભાર સાહેબ. ખોબલે આશીર્વાદ. સંધિ જોડો, સંધિ છોડો. હવે મારાથી નહીં લખાય. કેમ? મને ગરમી થાય. એક પંખો જો હે ને કડક ચા જો, બાકી આનાથી આગળ પેપરમાં હું કાંઈ નહીં લખું. ભાઈ એક પંખો લાવો ને કડક ચા લાવો. પાવર વીએ ગયો, બાકી મારા પ્રયત્ન પૂરા ચાલુ હતા. હો તું ચા ચાલુ રાખ. ચાલુ જ રાખ.
આ શું છે બધું ભાઈ? હે આ કેમ પંખો ને શાન આ બધું શું છે? સાહેબ અહીંયા ગરમી થતી હતી એટલે થોડોક. અરે પણ આ કઈ તમારા બાપાનું ફાર્મ હાઉસ થોડું છે? તમને બધી સૂટ આપી એટલે આ બધા પંખ. એ શાન હવે શા પીતો નહીં. તું ચાલુ રાખ. આ કોણ લાવ્યું અહીંયા? અરે યાર કેટલો ગરજ મતલબી છે સેલ્ફિશ. અરે સેલ્ફિશ તું છો, વધારે પડતી બોલતી નહીં નકર તને આંખમાં ઢીકો મારી દે. લખવા માંડ. તારે જરૂર હતી તો અમે બધું બતાવતા હતા, હવે તાર જરૂર નથી એટલે હવે અમને નથી બતાવતો. હવે રાગડા ફાડમાં લખવા માંડ. શાંતિ રાખો. આવું ન હોય હાવ પણ. ઢીકો આંટી જાય ને. લખવા માંડ. કોઈ જોતા નહીં, તું ચાલુ રાખ લખવાનું. ચોથામાં હોકી આવે અને પાંચમામાં રગ્બી આવે. લખવા જ માંડ. ચાલુ જ રાખ તું. આ ત્રીજાનો જવાબ દે ને મને, કેને હું આવે? અહીંયા કોને પૂછીને આવી તું? તો તું અમારી બેન્ચી સે વઈ આવતો ત્યારે કાઈ નહીં. હવે તને કાંઈક કહેવાય જામ વઈ જામ જા. અમે તારી ઉપર દયા ખાઈ ખાઈને અમે તને બધું જોવા દેતા ત્યારે કાઈ નહીં. કેટલો મતલબી માણસ છું, આવો તને નતો જોયો અમે. રાયડું નાખતી ની, આનો કાનનો પડદો ફાટી ગયો ને તો તારી નાખોડી ફોડી નાખે. હું વઈ જામ. એક તો રાઇટર લઈને આવે ને પાછો પાવર કરસ. ચાલ વઈ જામ. વઈ જા. તું લખવાનું ચાલુ રાખજે. અને આ કોઈની સામું જોતો નહીં નકર બીમાર પડી જાય તું. ચાલુ જ રાખ. ભાઈ તું સ્પીડમાં લેખશો ને ગરમી મને થાય છે. એ આ કાઢી નાખ તો. બહુ ગરમી થાય છે હો. જોજે પાછો હાથ નહીં ઉપાડી લેતો. ધીમે ધીમે. આ હા. ઓહો હો. ભાઈ તું ચાલુ રાખ. તું ચાલુ રાખ. લખવાનું ચાલુ રાખ. એક જણ પંખો ચાલુ કરો. આ કાઢ નાખું બાપ. આ પાસ થવા આટું માણસો વિદ્યાર્થીઓ કેટલું કરે. પાસ તો થાવું ને. તું ચાલુ રાખ લખવાનું. છેલ્લે પાછા દોરા બાંધી લેજે હો. અને ગણી લેજે સપ્લિમેન્ટરી. હાલો ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો. લાય હે સાહેબ થોડી વાર લખવા જો. લખવા જો થોડી વાર. એ તો લખવા જો. હા શું છે? સાહેબ એ તો મને ગરમી થતી હતી ને એટલે કાઢી નાખી. સાહેબ ગરમી કેટલી. સ્કૂલમાં એસી મુકાવો. વાગ્યું તું ને તને? ઓ સાહેબ રૂઝ આવી ગઈ. આ જો રૂઝ કેવી આવી ગઈ. રૂઝ આવી ગઈ. મને મામું બને છો તારી. કેટલા દાંત કઢાયા. આમ કરીને દાંત કાઢતા હતા. કેટલા દાંત આવતા મને ખબર. હમણાં મેં તો ચોરી કરી. ત્રીજા માળેથી મારી પર બે મોટી બકરી પડી ગઈ. મોટી એક જ પડી ગઈ. મને તમારી બે ઉપર ભરોસે. અલી આટલું મારા એક હવે અમારાથી નહીં લખાય. કેમ? ગરમી થાય છે. કાતર બુઠી હે. નથી થવા દે હવે. અરે બસ આ જ જરૂર ચાલો ભાઈ. આટલા દિવસ ગામડામાં રહ્યા, ખૂબ મજા આવી અને આ સ્કૂલની સિરીઝ શૂટ કરી છે તમારા માટે બોર્ડની એક્ઝામ. એટલે બસ આજ માટે આટલું છે. તમને આ સિરીઝ કેવી લાગી છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજું નેક્સ્ટ અમારી જે સિરીઝ આવવાની છે જોવાની ભૂલતા નહીં. અને ખાસ આજે સ્કૂલની સિરીઝ છે અહીંયાથી પતે છે. હવે નેક્સ્ટ બોર્ડની એક્ઝામમાં પાછા મળશું. ફૂલ એન્જોય કર્યો છે ને બહુ ધમાલ મસ્તી કરી છે મેં આ સિરીઝમાં. એટલી મજા આવી ને કે એની વાત જ પૂછવામાં. સિરીઝ પૂરી થઈ ગઈ છે ને અમારે ઘરે જવાનું છે, પણ ઘરે જવાનું મન તો જરાય નથી થતું સાહેબ. અમે તો આખી જિંદગી વિડીયો બેન મજા જ કરીશ. બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ. પણ તમામ લોકોને કહીશ કે ભાઈ ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ વાપરવાનું ભૂલતા નહીં. કારણ કે થોડું ખાવ સારું ખાવ. અમે હા બેસ્ટ ખાવ. અને અમારા ખજૂરભાઈના મસાલા પણ 3 દિવસમાં લોન્ચ થવાના છે. તો જરૂરથી ખજૂરભાઈ સિંગ તેલ ખજૂરભાઈ મસાલા ખાવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.